ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો. બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? હાલો પગે લાગુ. લો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? હરિયાળીનો બધું કે છે, મેં કીધું. પગે લાગુ તમને. લો પગે લાગુ. લો છેડતી કેવી રીતે કરી? બેન છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? લેટર લાવો મેડમ, લેટર આપજો. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયાને જે વિવાદ થયો છે ખરેખર જોવા જેવો છે, કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા પોલીસના પગે પડી ગયા છે. જે લેડી પોલીસ છે તેના પગે પડી ગયા છે. અને મિત્રો આવું વર્તન કેમ કર્યું? તમને લાગતું હશે કે ગોપાલ ઇટાલિયા આવી મોટી શું ભૂલ કરી કે ગોપાલ ઇટાલિયાને મહિલા પોલીસના પગે પડવું પડ્યું? પણ મિત્રો ગોપાલ ઇટાલિયા નહીં પણ તેમના મિત્ર કાર્યકર્તા ઉપર એક આરોપ લગાવવામાં આવ્યો હતો. મિત્રો તે આરોપ હતો છેડતીનો. મિત્રો વાત કરવામાં આવે તો તે છેડતીના આરોપમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અમને અમુક જે વિવાદો થઈ રહ્યા હતા તેને લઈને મિત્રો અમુક જે આંદોલનો કરી રહ્યા હતા અને તેમાં મિત્રો તેમના જે સાથી મિત્રને ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ કેવી રીતે લગાવવામાં આવ્યો છે તે મિત્રો ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશન જઈને ત્યાં જઈને કહે છે કે છેડતીનો આરોપ તમે કેવી રીતે લગાવ્યો છે. તેને લઈને તે વાતનો જવાબ લેવા માટે ગોપાલ ઇટાલિયા ગયા છે. આખો વિડીયો જોવો મિત્રો, બિંદાસથી તમે ભાજપનું વર્તન, આ પોલીસનું વર્તન અને પોલીસ લેડીનું વર્તન પણ તમે કમેન્ટમાં જરૂર લખજો, બિંદાસ લખજો. આપણે આગળ વિડીયો જોઈએ તેના પછી વાત કરીએ. તમને ફરિયાદ આપેલી છે ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરે છે. એ ફરિયાદ મેં ધારાસભ્ય તરીકે આપી મળી છે. શું કાર્યવાહી કરી એમાં? બરાબર. પછી શું થયું? બરાબર. બરાબર. તો શું થયેલું છે? બરાબર છે. એમ તો હું ખોટું બોલું છું? મને પૂછ્યું? આપને પૂછ્યું પેલા મારે ત્યાં આપે કીધું તો ખેડૂતો આમ થાય તો ખેડૂતો પાસેથી જાણવું પડે ને કે ખરેખર આવું થયેલું છે કે નહીં. તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે, લીધા હતા. એ જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? તો અમે ફરિયાદ આપીએ એમાં તપાસ થાય છે. ચાંચોડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો? તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈ છેડતી કરી છે? છેડતી કરી? તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે? એ બનાવ બની ગયેલો હતો એમને ખ્યાલ. એમણે છેડતી કરી છે ને એટલું કહો ને? છેડતી કરી છે? ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું, તપાસ કરું છું, તપાસ કરું છું. એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું. મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? આ ધારાસભ્યએ લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળનું? તો શું પગલા લીધા? બસ આપણે રજૂઆત કરીએ એટલે એને ફોન આવી કે ભાગો. ગુંડાઓએ ફરિયાદ એને મને એમ કીધું કે હું કરું છું. મેં 19 તારીખે પાછો ફોન કર્યો. શું થયું? હું કરું છું. મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું? ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી ગયા. શું કર્યું? તો પાછું મને કીધું કરું છું. 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું? આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસોને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી. શું કર્યું? તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું. એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું. RSC રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. તમે કંઈક પગલાં લો. તો RSCએ મને કીધું કરું છું. ત્યારબાદ
22 તારીખે આવો સાહેબ, આવો આવો તમે ભેગા જ છો આમાં. આવો અહીંયા સાંભળો, આ રજૂઆત કરી શું પગલાં લીધા તમે કયો. હાલો, ભાજપના માણસો કહેશે તો વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ કરો છો. સાહેબ થોડીક જનતાની શરમ રાખો, શરમ રાખો. આપણા ગળામાં ના પહેરો ભાજપના, તમારે પહેરો. મેડમ તો ભાગી ગયા. ખેડૂતો પાસેથી પૈસા લે છે, તમને લેખિતમાં ફરિયાદ આપી છે, કાં પગલાં ન લીધા તમે? પગલાં કેમ ન લીધા તમે? આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં. 24 તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી, છેડતી કરીશ. આ છેડતી કરવા ગયા ત્યાં? આ હરીશભાઈ છેડતી કરવાના છે? ભાજપના પટ્ટા પહેરતા શરમ આવવી જોઈએ. સરકારો બદલાઈ જાય, મોઢું નહીં બતાવી શકો તમે કોઈને. ખેડૂતો બચારા ગરીબ છે, ઉઘાર પગા, જો પગમાં ચપ્પલ નથી, આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ. અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી. શરમ આવવી જોઈએ. આ મેં ફરિયાદ આપી ધારાસભ્ય લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? કેમ ગુનો દાખલ ન કર્યો તમે? અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી. ક્યાં આમાં છેડતી કરી છે આપણે? ભગવાનથી બીવો, છોકરા ગાંડા નપંગ પેદા થશે તો આખી જિંદગી સાચવવા પડશે. મેં 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્ય લેટર પેડ ઉપર, 19 બીજી, 20 ત્રીજી, 22 ચોથી, 24 કલેક્ટરને, 24 સીઈઓ ને, 24 પીઆઈ સાહેબને ફરિયાદ કરી લેખિતમાં. અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યાર્ડમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે ખેડૂત પાસેથી. તમે પગલાં લો. તો તમે પગલાં ક્યાં લીધા? હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી, છેડતીની. હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં. સાહેબ સરકારો બદલાઈ જશે ને તો આંખમાં આંખ મિલાઈને વાત નહીં કરી શકો. થોડીક શરમ ભગવાનની ને આ ઉઘાર પગા ખેડૂતોની રાખો. છે આમની તો દયા કરો. હાથો ન બનો રાજકારણના. સાહેબ ક્યાં ગયા? બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને. બોલાવો ક્યાં ગયા? જનતાના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે, જવાબ તો આપો. બોલાવો સાહેબને. ભાઈ કોણ છે? બોલાવો. જાઓ. ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય. આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ ને. હરેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ, ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો. બેહી જાઓ બધા. ખેડૂતોનો ફોન આવ્યો. ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માંગે છે. તો હરેશભાઈ ત્યાં ગયા. ખેડૂતો પાસેથી પૈસા લે છે, ટેકાના ભાવની મગફળી. સાંભળો ભાઈ, પૈસા માંગે. હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ. છેડતી કરવા ગયા ત્યાં. તમે બધા વિચારો શું કરશું આપણે? અને આનો ગુનો ક્યારે દાખલ કરો? બોલો. મોટા સાહેબ છો તમે તો બોલો. સાહેબ ભાજપ સામે તમારી હેસિયત શું છે? કહો ને, શું હેસિયત છે ભાજપ સામે? તો ગરીબોને દબાવવા ન નીકળો. ગરીબોને દબાવવામાં હીરો, ભાજપ વાળા આવે તો જીરો. સાહેબ કુદરત સમય બદલશે ને, રોતા નહીં આવડે. આ ગરીબો નિહાકા ન લ્યો. આ જો પગમાં ચપ્પલ છે, કરો ઊંચો પગ. બતાવો સાહેબ ને, છે ચપ્પલ? આ ઉઘાડ પગા માણસ છે. શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં. ભગવાનથી બીવો. એફઆઈઆર કરી નાખી, છેડતી કરી હરેશ સાવલિયાએ. શેની છેડતી કરી? ત્યાં ભાજપ વાળા અપ્સરા ઉતારી હતી કોલેજ. હરેશભાઈ સાવલિયા, આ રવિભાઈ ડોબરિયા, આ ભદ્રેશ